કેમ છો મિત્રો? મજામાં? અમારા વિડીયો જોતા હોય તમે મજામાં જુઓ ને સૌ પેલા મિત્રો તમને બધાને જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાથી. અત્યારે મિત્રો જો કે 8:30 વાગ્યામાં બ્લોગ ચાલુ કર્યો છે ને એવું છે ને માલ જો કે બેઠા ને ઈફા છે એવું છે મિત્રો કે જો કે અત્યારે સવાર પોરમાં તડકાની રમઝટ બોલે છે ને એવું છે મિત્રો. ને તમને ખબર હોય કે આજે મિત્રો હું તમને આખા દિવસનો જે પણ કરવું હોય તમને ક્લિપ દેખાડું, પછી મોડું થઈ જાય તો એ બાને ના દેખાડે, નકર તમને આખા દિવસનો બ્લોગ આખા દિવસમાં જે શું કરવું તે તમને દેખાડીશ મિત્રો. ટાણું પણ થઈ ગયું, જો કે માલ હાવ ગુમરા ફરે ને એવું છે. તો વેલેરા બધાને ફેરવી લઉં ને નાખી દઉં ને એવું છે. પછી તમને આગળ બધું થોડું દાજુ ક્લિપ દેખાડો મિત્રો ને વાલા તે જોવો કે ને અત્યારે ઘુમર થાય છે. જો મકાઈ જો સવારમાં બાટીને રાખી એટલે ડાયરેક્ટ નાખવાની છે, એટલે ફટાફટ મકાઈ નાખ દો. પછી થોડીક વાર પછી તમને મળીએ મિત્રો. તમે વિચારતા કે અત્યાર સુધી કેમ ના દેખાડવાનું, કેમ કે મિત્રો હું પ્રસંગ હતો ને એટલે અમારે નાઈટ ડે હતા ને પ્રસંગ હતો, છોકરાનું નામ હતું ને એટલે ત્યાં બધી હતું ને જમાડવાનું બધું હતું એટલે હતું એવું હતું ને ત્યાં ગયો અમારે. તમને શું કહેવું, એટલે અત્યારે બધા આવી ગયો અને ઘરે કોઈ છે ને એટલે મિત્રો અત્યારે માલને ફટાફટ ફેરવી લીધા ને એ સવારે તેના વાઢી નાખેલ હતો એટલે પછી નાખી દીધું મિત્રો. હવે હું પણ થોડીક વાર બરોબર ખાઉં, પછી માલને પાણી પાવ, બીજું શું મિત્રો. મને પણ પાણીની તરસ લાગી છે, કેમ કે ફટાફટ બોલું છું ને પણ બોલતો જ જાઉં છું. બીજું શું મિત્રો, મસ્તી કરો એવું કઈ નથી મિત્રો. કે જો ને ઠંડુ પાણી પીવું છું મિત્રો, ગોરાનું. હા મિત્રો, તો મિત્રો ગાયું બાયુને બધાને ભેંસુને બધાને નાખી દીધું અને તમને બધાને જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ ને એવું છે ને મિત્રો. કે જો કે અત્યારે તડકાની રમઝટ ને એવું બોલે છે, તો તમને એક બે ક્લિપ દેખાડું. તો ચાલો મિત્રો. મિત્રો લોયા બોયામાં એટલે તમને દેખાડ્યું કે કેમ કે તમને પણ જોવાની મજા આવે કે કયું ખાવાનું ને કેવું નવું મસ્ત લાગે. એટલે જો કે 2-3 વાર માલને નખાઈ ગયું એવું છે ને. અત્યારે મારે સ્કીપ રહી ગઈ હતી, હું બોલવામાં ભૂલ પડી ગઈ. અત્યારે પાછો ફરીથી ઇન્ડોરે બેહીને તમને દેખાડું, કેમ કે ભેંસ દોવાનું ટાણું પણ થઈ ગયું છે ને પણ મોડું પણ થઈ ગયું છે ને એડિટિંગ પણ મોડું થઈ જાય એટલે વાંધો નહીં. એટલે તમને એક ક્લિપ દેખાડું કે પાવરીમાં પછી ફરલે અત્યારે લોહીમાં તમને ફરી દેખાડું, એટલે તમને પણ મસ્ત સરસ મજાને દેખાડે. નવી ખાણ તમને દેખાડું તો જોવો મિત્રો તમે. તો મિત્રો જો કે ભેંસ દોયલી થઈ એવું છે ને થારે જેવું જો કે ટાણું એવું પણ થઈ ગયું. તમે વિચારો કે આવા ટાણે કેમ કે આવા ટાણે મિત્રો ઉતારું ક્યારેક પણ નવીન કંઈક લેવું પડે ને એટલે ફટાફટ મિત્રો છે ને માલ લે પાઈ લો. પછી તમને એક બે ક્લિપ દેખાડો અને પછી વિડીયો પૂરો કરી દો મિત્રો.
માલને બધાને જો કે ને પાણી પાતા તો પણ તમને અંધારા નહીં દેખાય કેમ કે અમારે ફેસિલિટી છે ને એટલે મોબાઈલ ફેસિલિટી છે ને એટલે દેખાય છે અને માલને બધાને પાણી પાતા પણ કંઈ ના પીતા ને એવું છે ને મિત્રો ને હવે જો કે વિડીયો પણ બહુ લાંબો ના બને બ્લોગ હમણાં ને બ્લોગ લાંબો બનતો નથી એવું છે મિત્રો ને એવું છે મિત્રો કંઈક પણ નવી લેવું પડે એકને એક દેખાડે એટલે માણસને પણ મજા ના આવે એટલે મિત્રો વિડીયો ગમે તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ એન્ડ કોમેન્ટ વિડીયો કેવો લાગ્યો હોય તે કોમેન્ટમાં કરજો મિત્રો ને ફરી મળશું આવા જ નવા ન્યૂ અલગ અલગ નવા બ્લોગમાં તો તાતા બાય બાય મિત્રો.